HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાંતિનગર ગામના યુવાનોની સૌંદર્યપૂર્ણ રજૂઆત, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીનો સકારાત્મક પ્રતિસાદ। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના યુવાનો દ્વારા રમેશ ઝીંઝુવાડિયાને સાથે રાખીને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સમક્ષ ક્રિકેટ સ્ટેડિયમ અંગે સામાન્ય મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં યુવાનોનું કહેવું હતું કે ગામમાં ખેલાડીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, પરંતુ યોગ્ય મેદાન તથા સ્ટેડિયમ જેવી સુવિધાઓનો અભાવ છે। જો આ બાબતમાં ધારાસભ્ય મદદરૂપ થશે તો ગ્રામ્ય સ્તરના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવા સારું મંચ મળી રહેશે। આ રજૂઆત હળવાશભરી વાતચીત સ્વરૂપે કરવામાં આવી હતી અને ધારાસભ્યે પણ આ મુદ્દાને સકારાત્મક રીતે સાંભળ્યો હતો। ગામના યુવાનો હવે આશાવાદી છે કે આગામી સમયમાં ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા માટે જરૂરી પગલાં લેવામાં આવશે। શાંતિનગર ગામના યુવાનો દ્વારા ક્રિકેટ સ્ટેડિયમ અંગે કરવામાં આવેલી આ સૌંદર્યપૂર્ણ રજૂઆતને જવાબમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો ગામમાં સરકારી પડતર અથવા ખરાબાવાળી જમીન ઉપલબ્ધ હોય તો તેની તપાસ કરાવીને માહિતી આપજો। ત્યારબાદ સરકારના નિયમો અને ધારાધોરણ મુજબ જે પ્રક્રિયા થતી હશે તે રજૂઆત આગળ ધપાવીને સ્ટેડિયમના કાર્યમાં મદદરૂપ થવાનું હું ખાતરીપૂર્વક કરાવી આપીશ તેમ જણાવવામાં આવ્યું હતું, જેથી શાંતિનગર ગામના યુવાનોમાં ક્રિકેટ સ્ટેડિયમના મુદ્દે નવી આશા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। HX24 ગુજરાતી ન્યૂઝ સાથે અશ્વિન ચાવડા।